ઉમેદવારોને જે અમારી પાર્ટીના ઉમેદવારોને અન્ય પક્ષો જે વિરોધ જે સામે પ્રતિસ્પર્ધી છે એ ધમકાવીને કોઈ પણ બીજી ત્રીજી વાતોમાં લઈ અને ઉમેદવારી પત્ર માટેના જે અત્યારે જે પ્રોસેસ ચાલી રહી છે એમાં ડિસ્ટર્બ કરી રહી. ચૂંટણી એટલે લોકશાહી દેશનો સૌથી સુંદર તહેવાર, લોકો માટે ઉજવાતો તહેવાર, લોકો સાથે ઉજવાતો તહેવાર. એક એવો તહેવાર જ્યાં જાતિ, ધર્મ, ગરીબ, તવંગર એવો કોઈ ભેદભાવ નહીં, જ્યાં સૌ સમાન, જ્યાં દરેકને દેશના બંધારણ તરફથી એક સુપર પાવર આપવામાં આવે છે અને આ સુપર પાવર એટલે કે જનતા નક્કી કરશે કે એમનો આગેવાન કોણ હશે અને કેવા કામ કરશે. પણ જો લોકોએ પસંદ કરેલા નેતાને કોઈ અન્ય પાર્ટીના બાહુબલી ડરાવી ધમકાવી સમાજ સેવાથી દૂર કરી દેતો. આજે આપની સમક્ષ એક વાત કરવી છે કે ચૂંટણીની જે પ્રક્રિયા છે, ફોર્મ ભરવાની, સબમિટ કરવાની, ફોર્મ તપાસવાની અને ફોર્મ પાછા ખેંચવાની, એ પ્રક્રિયા ખૂબ સારી રીતે ચાલી રહી છે. ફોર્મ બધા જ ઉમેદવારો જે છે લડવા ઈચ્છુક છે, તમામ પાર્ટીના ઉમેદવારોએ પોતાના નામાંકન પત્રો જે તે અધિકારીની સમક્ષ રજૂ કરી દીધા છે. ત્યારે મારે તંત્રનો આભાર માનવો છે કે ખૂબ સરસ રીતે તંત્રએ કામ કર્યું છે. પરંતુ અત્યારે એક પરિસ્થિતિ એવી થઈ રહી છે કે ઉમેદવારોને જે અમારી પાર્ટીના ઉમેદવારોને અન્ય પક્ષો જે વિરોધ જે સામે પ્રતિસ્પર્ધી છે એ ધમકાવીને કોઈ પણ બીજી ત્રીજી વાતોમાં લઈ અને ઉમેદવારી પત્ર માટેના જે અત્યારે જે પ્રોસેસ ચાલી રહી છે એમાં ડિસ્ટર્બ કરી રહ્યા છે. ત્યારે તંત્રને મારી નમ્ર વિનંતી છે કે આપે પણ ક્યાંય કાચું કપાઈ ન જાય. જે લોકોના જે સાચા જનપ્રતિનિધિઓ છે, જે પોતે લોકોની સેવા કરવા માટે ઉત્સુક છે અને જે લડવા માટે ઉત્સુક છે એવા લોકો ક્યાંય રહી ન જાય અને ખોટા માણસો ક્યાંક પોતે ઉમેદવારી ક્યાંક ખેંચાવી જે તે કંઈ કરી અને આગળ ના આવી જાય. એટલા માટે તંત્રની નમ્ર વિનંતી છે કે ચોકસાઈપૂર્વક કામ કરે. વિગતે વાત કરીએ. નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. વાત કંઈક એવી છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરિયાએ એક વિડીયોના માધ્યમથી જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં થઈ રહેલી ગંભીર બાબત વિશે ખુલાસો કર્યો. પરંતુ વિડીયો ધ્યાનથી સાંભળતા રાજુભાઈ બોરખતરિયા ખુલાસો કરતા અન્ય પાર્ટી પર આકરા પ્રહાર કરતા હોય એવું વધારે લાગી રહ્યું હતું. જોવા જઈએ તો હાલ આમ આદમી પાર્ટીની ચૂંટણી અંગેની કામગીરી સરસ રીતે ચાલી રહી છે અને તમામ ઉમેદવારો મજબૂતીથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. પ્રદેશ સંગઠન મંત્રી રાજુભાઈ બોરખતરિયાના આરોપ મુજબ બીજી પાર્ટીના લોકો આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચી લેવા માટે દબાણ કરી રહ્યા છે. આજે જે કંઈ પણ થઈ રહ્યું છે, ઉમેદવારોને ડરાવવા, ધમકાવવા અને ઉમેદવારી ખેંચવા માટે કહેવું, એ તો આજે લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે અને લોકશાહીના પર્વની અંદર જો તમે આ કરશો તો લોકશાહીનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે. એ ન થવું જોઈએ. તમે ભય જીતો, ઉમેદવારી કરો, તમારી સામસામેની જે લડાઈ થાય એ લોકો તમને જે કંઈ પણ જે ચૂંટવાના છે, જે જનાદેશ થવાનો છે એ જનાદેશ લોકોનો હશે. એમાં કોઈ પાર્ટી કે તમે કે હું એ કાંઈ કરી શકવાના નથી. ઉમેદવારોને લોકો પસંદ કરશે, લોકોનો જે જનાદેશ હશે એ જ. અને લોકો માટે ચાલતા લોકતંત્રની અંદર જ્યારે લોકોને એના પોતાનો જનપ્રતિનિધિ પસંદ કરવાનો હોય છે ત્યારે એમાં આપણે કશું જ કરી શકતા નથી. આપણી માત્ર ને માત્ર એક જ વસ્તુ હોય કે હું જે કરવાનો છે એ જ્યારે પણ ચૂંટાઈને આવીશ, તમારો જનપ્રતિનિધિ બનીશ તો આવા કામ કરીશ. આ મુદ્દા ઉપર તંદુરસ્ત રીતે આપણે ચૂંટણી લડવાની હોય છે. એમાં આ અત્યારે જે કંઈ પણ ચાલી રહ્યું છે એ ખરેખર વ્યાજબી નથી. અને આ સ્ટેટમેન્ટ આપવાનું કારણ એ છે કે અમારા ઉમેદવારો ઉપર ઘણી જગ્યાએથી પ્રેશર આવી રહ્યું છે. અમારા ઉમેદવારો ઉપર ખૂબ એકદમ સ્ટ્રેસ લોકો કરી રહ્યા છે. એટલા માટે આ વાત કરવી છે. એટલે મીડિયાના માધ્યમથી તમામ જે પણ આ ચૂંટણી પ્રક્રિયાની સાથે જોડાયેલા અધિકારીઓ, કર્મચારીઓ, તમામ ઉમેદવારો, પાર્ટીઓ અને આ તમામે તમામ મહાનગરપાલિકાની જનતાને એક સંદેશો આપવો છે કે તંદુરસ્ત હરીફાઈની અંદર જ્યારે આમ આદમી પાર્ટી ઉતરી છે ત્યારે એક નિડર અને નિષ્ઠાવાન, પ્રામાણિક બહોજ સિપાહીઓ આપને મળવાના છે. ત્યારે આપ સૌનો આશા આપ પાસે અપેક્ષા છે કે આપ સૌ અમને સાથ આપો એવી નમ્ર વિનંતી. ઉમેદવારોને ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવી રહ્યા છે. જો ખરેખર
આ આરોપમાં સહેજ પણ સત્યતા છે તો આ લોકશાહીનું હનન છે. ઈમાનદારીપૂર્વક ચૂંટણી લડવામાં આવે અને લોકોના જનાદેશ પ્રમાણે જે પરિણામ આવે એ દરેકે સ્વીકારવું જોઈએ. ઉમેદવારોએ ફક્ત એ પોતે ક્યાં કામ કરશે એના વિશે જ વાત કરવાની હોય, પરંતુ જો આરોપ મુજબ બીજી પાર્ટીના ઉમેદવારો આવું કરી રહ્યા છે તો તે કોઈ પણ રીતે વ્યાજબી નથી. આ વિડીયોના માધ્યમથી આમ આદમી પાર્ટીના નેતાએ તંત્ર, બીજી પાર્ટીના લોકો અને જૂનાગઢની જનતાને જણાવવાનો પ્રયત્ન કર્યો કે આમ આદમી પાર્ટીમાં જનતાના મુદ્દા ઉપર ચૂંટણી લડશે અને ખૂબ જ નીડર અને બાહોશ ઉમેદવારો જીતશે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.